નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ખૂબ જ અતિ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. કારણ કે આવતીકાલે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું બોર્ડનું ખૂબ જ મહત્ત્વનું પેપર કરીશું, જેમાં 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારા ભવિષ્યને ખૂબ જ આગળ વધારશે. પ્રથમ છે સાંસ્કૃતિક વારસો અને ભારતની પ્રાચીન પ્રજાતિઓ. તો એમાં સૌથી પહેલાં આવે દ્રવિડ પ્રજાતિ. તો મૂળ ભારતના અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે જેમને ઓળખવામાં આવે છે એવી દ્રવિડ પ્રજા, જેમાં માતા તરીકે પાર્વતી દેવી અને પિતા તરીકે શિવની પૂજા કરતી પ્રજા એટલે દ્રવિડ પ્રજા. ધૂપ અને આરતીની પૂજા આપી અને આ દ્રવિડ પ્રજા ખૂબ જ પ્રચલિત હતી. કુટુંબ પ્રથાની અંદર જોઈએ તો માતૃમૂલક કુટુંબ પ્રથા હતી, જેમાં માતા દ્વારા જ વહીવટ કરવામાં આવતો હતો. એ ઉપરાંત જોઈએ તો તેમની પાસે કયા પ્રકારના કૌશલ્યો હતા? તો તેમની પાસે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા વગેરે બનાવવાની કૌશલ્ય ખૂબ જ મહત્વના હતા. એની સામે બીજી પ્રજા જોઈએ તો આર્ય પ્રજાતિ. હિન્દુઓની પ્રાચીન પ્રદેશનું નામ આર્યવ્રત, અને એ આર્યવ્રતની અંદર સપ્ત સિંધુ 7 નદીઓ પરથી પાડવામાં આવેલું અને સપ્ત સિંધુના કિનારે વસેલી આર્ય પ્રજાતિ. પ્રકૃતિ પ્રેમી, વૃક્ષ, પહાડ, સૂર્ય અને વાયુની પૂજા કરતી પ્રજા. ધાર્મિક વિધિઓ અને સ્તુતિઓની શરૂઆત કરી આ આર્ય પ્રજાતિએ. એ ઉપરાંત જોઈએ તો દ્રવિડોની પ્રાકૃતિક પૂજા અને પશુ પૂજા આ આર્ય પ્રજાતિએ સ્વીકારી અને દ્રવિડો સાથે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો શરૂ કર્યા. હવે જોઈએ આપણે સૌથી મહત્વના બીજા પાઠના પ્રશ્નો, જેમાં કે કલા અને સાહિત્ય ક્ષેત્રના પ્રશ્નો. તો એમાં જોઈએ પહેલું પાટણનું પટોળા. તો પાટણના પટોળા સોલંકી યુગના સમયમાં ખૂબ જ પ્રચલિત હતા. એના કારીગરોને સાળવી તરીકે ઓળખવામાં આવતા, અને આ પ્રથા, આ પટોળા જે છે એ 850 વર્ષ જૂની પ્રાચીન કલા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પાટણના પટોળાને બેવડ ઇક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેને બંને બાજુ પહેરી શકવામાં ઉપયોગી હતા. જેથી એના ઉપરથી એક કહેવત પણ પડી છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો આ હતી પાટણના પટોળાની ટૂંકી માહિતી. એના પછી આવે છે પ્રાચીન સંગીતના ગ્રંથો. એમાં સંગીત મકરંદ, જેની અંદર 19 વીણા અને 101 તાલ વિશેની માહિતી આપવામાં આવી છે. સંગીત રત્નાકર, જે પંડિત સારંગદેવ દ્વારા લખવામાં આવેલો ઉત્તર દક્ષિણ સંગીતના જાણકાર અને સૌથી પ્રમાણભૂત ગ્રંથ. એના પછીનો છે સંગીત પારિજાત, પંડિત અહોબલે લખેલો 1665માં લખ્યો તો આ ગ્રંથ, અને એમાં 29 પ્રકારના સ્વરો વિશેની માહિતી આપણને જાણવા મળે છે. એના પછી છે નાટ્યકલા અને ભવાઈ, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર. એની અંદર ત્રિવેણી સંગમ જોવા મળે છે, અને એ ત્રિવેણી સંગમ એટલે લેખન, મંથન અને અભિનય. તો પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ હતું. ભવાઈ છે તો ભવાઈમાં અસાઈડ ઠાકર દ્વારા 700 વર્ષ જૂની કલા જે સોલંકી યુગના અંદર વિકસી હતી, એમાં ભૂંગળ એટલે કે વાદ્ય સાથે રામદેવજી અને બીજા કેટલાય વેશ ભજવી, અને માત્ર પુરુષો જ આની અંદર વેશ ભજવી શકતા હતા. સ્ત્રીઓનો રૂપ પણ પુરુષો જ ધારણ કરતા, અને સમાજની અંદર જે કુરિવાજો ફેલાયેલા હતા એ કુરિવાજોને દૂર કરવા માટે આ ભવાઈ ખૂબ જ મૂલ્યવાન કાર્ય કર્યું છે. એના પછી આવે છે પ્રાચીન નગરો અને સ્થાપત્યો. તો એમાં પ્રાચીન નગરોમાં જોઈએ તો હડપ્પીય સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક નગરો અને એના વિશેની કેટલીક માહિતી. તો આપણે જોઈએ તો એમાં પહેલા છે ધોળાવીરા, જેને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભુજથી આશરે 140 કિલોમીટર દૂર ભચાઉ પાસે આવેલી છે, અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા સંશોધન શરૂ કરેલું, અને નગર રચનાના 3 ભાગમાં વહેંચાયેલી હતી. જેમાં પ્રથમ કિલ્લા મહેલો પર સફેદ રંગ, વ્હાઇટ કલર જેવા કલરો દ્વારા એને સુશોભિત કરવામાં આવતા હતા, અને એ ઉપરાંત અહીંયા પાણીના શુદ્ધિકરણની પણ અદ્ભુત વ્યવસ્થા ગોઠવેલી હતી. એના સિવાય બીજું જોઈએ તો લોથલ. તો લોથલ એ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ. પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર, જહાજ લંઘારવા માટેના ધક્કા, જેને ડોક યાર્ડ તરીકે ઓળખવામાં આવતું હતું.
એના પછી છે મોઢેરાનું સૂર્ય મંદિર, જે સન ટેમ્પલ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. 12 સોલંકી યુગની અંદર ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને સૂર્યનું પહેલું કિરણ મૂર્તિના મુગટ પર મણી ઉપર પડે અને સંપૂર્ણ મંદિરની અંદર એનો પ્રકાશ ફેલાય અને મંદિર પ્રકાશિત થઈ જતું. અને આ મંદિર ઈરાની શૈલીની અંદર બનાવવામાં આવ્યું હતું. 12 મૂર્તિઓ છે, 108 નાના નાના મંદિર જે એના કુંડની અંદર દીપમાલાથી જળહળી ઉઠે એવા બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો મોહેન્જો દડોની નગર રચના, જેને મરેલાનો ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણી સમક્ષ સરસ મજાની ચિત્ર આકૃતિ દ્વારા આપણે સમજીએ તો એમાં સૌથી પહેલાં આવે શાસન અધિકારોનો ગઢ, જે સૌથી ઊંચાઈ પર હોય, જેને ચારે બાજુથી કિલ્લેબંધી કરીને બનાવવામાં આવેલો હોય છે. એના પછી આવતું અન્ય અધિકારીઓનું નગર, જેને મિડલમાં બનાવવામાં આવતા, જેમાં મકાનની અંદર 5 થી 7 ઓરડા અને 2 માળના મકાન બનાવવામાં આવતા હતા. એ પછી જોઈએ તો ત્યાંના રસ્તાઓ કે જે 9.75 મીટર પહોળા રસ્તાઓ બનાવવામાં આવતા હતા અને જે બધા જ રસ્તાઓ કાટખૂણે છેદતા હતા. સામાન્ય લોકોનું નગર, જે હાથે ઘડેલી ઈંટો અને 1 માળના મકાનો બનાવવામાં આવતા હતા, જ્યાં સામાન્ય રાજ્યની પ્રજા રહેતી હતી. આમાંથી મહત્વના જોઈએ તો કોર ફેક્ટ્સ, તો શોધ કરી 1922માં સર જ્હોન માર્શલ, કર્નલ મેકે, રખાલદાસ બેનર્જી, દયારામ સહાની, આ વ્યક્તિઓએ આની શોધ કરવાની શરૂઆત કરી. એમાં સૌથી મહત્વની જો કોઈ બાબત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં, તો રસ્તાઓ 9.75 મીટર પહોળા, બધા જ રસ્તાઓ કાટખૂણે છેદતા. ગટર યોજના, ગંદા પાણીના નિકાલ માટેની ખાળ કૂવાની શ્રેષ્ઠ વ્યવસ્થા એટલે મોહેન્જો દડોની નગર આયોજન રચના. જાહેર સ્નાનાગર, જેમાં સ્વચ્છ પાણી અંદર આવતું અને ગંદી પાણી બહાર નીકળતું, અને વસ્ત્રો બદલવા માટે ત્યાં અલગ ઓરડાની પણ વ્યવસ્થા હશે એવા અવશેષો મળી આવ્યા છે. એના પછી જોઈએ મહત્વનો પ્રશ્ન એટલે પ્રાચીન વિદ્યાપીઠો અને મહાન વિજ્ઞાન સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ. તો જ્ઞાનના મંદિરો સમાન યુનિવર્સિટી, જે નાલંદા વિદ્યાપીઠ, જે બિહારમાં આવેલી છે, જ્યાં બૌદ્ધ અને જૈન ધર્મનું કેન્દ્ર તરીકે ગણવામાં આવતું, અને મહાવીર સ્વામીના અહીંયા 14 ચતુર્માસ કરેલા છે, અને અહીંયા કુમારગુપ્ત દ્વારા વિહારનું નિર્માણ પણ કરવામાં આવેલું છે. ચીન મુસાફિર યુઆન સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો જ્યારે ભારતમાંથી એ ચીન પરત ફરે છે ત્યારે એ લઈ જાય છે એવું માનવામાં આવે છે. અને અન્ય મહત્વનું જોઈએ તો બીજી કેટલીક યુનિવર્સિટીઓ છે, જે વિદ્યાપીઠો છે, જે તક્ષશિલા, વારાણસી અને કાશી. તો આ વિદ્યાપીઠો વિશે પણ તમારે અવશ્ય રિવિઝન કરી લેવું છે. જેમાં રસાયણ વિદ્યા, જેને કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, જે નાગાર્જુન રસ રત્નાકર. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, જેને મેડિસિન અને સર્જરી તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે, મહર્ષિ સુશ્રુત અને ચરક સંહિતા. ગણિત શાસ્ત્ર, જેને મેથેમેટિક્સ કહેવાય છે, એવા મહાન એવા આર્યભટ્ટ, જેમણે શૂન્યની શોધ કરી હતી. આ બધા મહત્વના પ્રશ્નો તમારે એકવાર અવશ્ય રિવિઝન કરી લેવું. ભૂગોળ, તો ભૂગોળમાં જોઈએ તો જમીન અને તેનું સંરક્ષણ. તો એમાં પહેલો પ્રકાર જોઈએ તો જમીનના પ્રકાર. જમીનના પ્રકારોમાં જોઈએ તો કાળી જમીન, જે નદીઓનો પથરાયેલો કાંપ હોય. કાળી જમીનની અંદર કપાસ માટે શ્રેષ્ઠ જમીન ગણવામાં આવે છે, અને એમાંય નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો જે ખાસ ખૂબ જ ઉપયોગી છે. બીજું જોઈએ તો મહત્વના પ્રશ્ન તરીકે આવી શકે એવો પ્રશ્ન એટલે જમીનનું ધોવાણ. તો જમીનનું ધોવાણ એટલે શું? તો જમીનના કણોનું ગતિશીલ હવા અથવા તો પાણી દ્વારા થતું સ્થળાંતર. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી વહી અને જતી રહેવી, જેથી જમીનનું ધોવાણ થાય, જેથી આ મહત્વની છે. બીજું જોઈએ તો ભૂમિનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, ભૂમિને કેવી રીતે બચાવી શકાય, જેનું ધોવાણ થતું કેવી રીતે અટકાવી શકાય, એનો પ્રકાર. તો પડતર જમીનની અંદર વૃક્ષો વાવવા, શક્ય હોય એટલા વૃક્ષો વાવો. પહાડી જમીન હોય, ઢોળાવ હોય, તો એના ઉપર સમોચ્ચ રેખાના પગથિયા એટલે કે યોગ્ય આકારના પગથિયા બનાવી અને એને
જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પાણીના વહેણને રોકવા માટે આડબંધ બનાવી શકાય, જેથી પાણી આગળ જતું રોકાય. આ પણ પ્રશ્ન તમારા માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો જે આપણા માટે ખૂબ મહત્વના છે, તો બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશે પણ તમારે અવશ્ય પરીક્ષા આપવા જતા પહેલા પુનરાવર્તન કરી લેવું. જોઈએ તો અભયારણ્ય એટલે શું અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો એમાં માનવ પ્રવૃત્તિને અભયારણ્યની અંદર છૂટ આપવામાં આવેલી છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિને છૂટ આપવામાં આવેલી નથી, એટલે કે સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. એ જ પ્રમાણે અભયારણ્યનો હેતુ શું? તો કોઈ પણ પ્રકારની વિશેષ પ્રજાતિ માટે આ સંરક્ષિત જગ્યા, જ્યારે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતાં વધારે પ્રાણીઓનું સંરક્ષણ થાય એના માટેનું આ યોજના બનાવવામાં આવે છે. ત્યાર પછી છે અભયારણ્યની અંદર ચરાવવા, ઢોર પશુ પક્ષીઓને ચરાવવા જવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરે છે અભયારણ્યનું સંચાલન, સંપૂર્ણ અભયારણ્યનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા થાય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનનું સંચાલન રાજ્ય અને કેન્દ્ર એમ બંનેના સહયોગથી કરવામાં આવે છે. હવે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર, જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ 5000 ચોરસ કિલોમીટરથી વધુ અને એમાં સંપૂર્ણ માનવીય ગતિવિધિઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવેલો હોય એવી જગ્યાને આંતરરાષ્ટ્રીય માપદંડ સાથે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એવું ઉદાહરણ તરીકે જોઈએ તો 2008ની અંદર કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ કૃષિ. આ ખૂબ જ મહત્વના પાઠના પ્રશ્નો અને એના પ્રકારો અને એમાં શું સુધારો થયો ટેકનિકલી એના વિશે જોઈએ તો જીવન નિર્વાહ, જે માત્ર પરિવારોનું પૂરતું ઉત્પાદન કરતા હોય, સૂકી ખેતી જેને ડ્રાય ફાર્મિંગ કહેવામાં આવે છે, જે ઓછો વરસાદ હોય, ઓછી સિંચાઈ હોય અને એક વર્ષમાં પાક લઈ શકાય એટલું પાણી હોય એના દ્વારા ઉપયોગ કરવો, આદ્ર ખેતી જે વધુ વરસાદ હોય, સિંચાઈનો ઉપયોગ કરીને બહુવિધ પ્રકારના પાક લઈ શકાય છે. ત્યાર પછી જે સ્થળાંતરી અને ઝૂમ પ્રકારની ખેતી, તો જંગલો કાપી અને એને સળગાવી અને એને પછી એ રાખને જમીન સાથે મિલાવી અને ત્યાં ખેતી કરવામાં આવે અને એવી રીતે જે ખેતી કરી અને એક જગ્યાએ પાક પકવી અને પછી બીજી જગ્યાએ સ્થળાંતર કરી લેવામાં આવતું. ત્યાર પછી છે બાગાયતી, જેને પ્લાન્ટેશન પણ કહેવાય છે. તો બાગાયતીની અંદર ફળ, ફૂલ, ચા, કોફી વગેરેની ખેતી કરવામાં આવે, જેને બાગાયતી ખેતી કહેવાય. 4 માર્ક્સના પ્રશ્નમાં કેટલાક મહત્વના પ્રશ્નો બીજા પણ છે કે જે બિયારણ, ખાતર, આધુનિક મશીનરીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને કેટલાક સંસ્થાકીય સુધારા, જેના કાયદા, બેંક લોન, જમીનના માલિકના નિયમો, આવા પણ કેટલાક પ્રશ્નો પૂછાય. તો આર્થિક પ્રવૃત્તિ, આવક અને જાવકના ખર્ચના હેતુથી, જેમ કે બજાર પદ્ધતિ, બજાર પદ્ધતિથી કયા કયા લાભ થાય છે? તો બજાર પદ્ધતિ એટલે વ્યક્તિગત સ્વતંત્રતા, હરીફાઈથી સંશોધનને વેગ મળે અને ઉત્પાદનમાં વધારો કરવાનો વધારેમાં વધારે ઉત્સાહ પ્રાપ્ત થાય એને બજાર પદ્ધતિ કહેવાય. પરંતુ એમાં મર્યાદા, તો સંપત્તિનું કેન્દ્રીયકરણ અને ગ્રાહકોનું શોષણ થતું જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિ, તો સમાજવાદી પદ્ધતિની અંદર લાભ, જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવું અને શોષણ થતું નથી. મર્યાદા અને એમાં ખામી શું છે? તો અમલદારશાહી, હરીફાઈનો અભાવ જોવા મળે છે અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય નષ્ટ જોવા મળે છે. હવે કેટલાક જોઈએ તો મોસમી બેરોજગારી, તો માત્ર અમુક માસ દરમિયાન જ વરસાદ થતો હોય, ખેતી થતી હોય ત્યારે જ કામ મળે, બાકીના 4 થી 5 મહિના જે ખેતી ન મળે અને બેરોજગાર બેસી રહેવું પડે તેવી મોસમી બેરોજગારી ઊભી થતી હોય છે. ઘર્ષણજન્ય બેરોજગારી, જેમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજીના આવવાથી જે વ્યક્તિઓ જૂની માહિતી, જૂની ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા હોય એને અત્યારના સમયમાં નવી ટેકનોલોજી સાથે એડજસ્ટમેન્ટ ન કરી શકતા હોય, જેના કારણે બેરોજગારી ઊભી થતી હોય છે. માળખાગત બેરોજગારી એટલે કેટલાક સમાજમાં રૂઢિચુસ્તતા, પછાતપણું, અર્થતંત્ર અને નિરક્ષરતાના અભાવના કારણે પણ બેરોજગારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે વધારાના કારીગરોને કામમાંથી ખસેડી લેવા છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ન ફેર પડે, એટલે કે સંપૂર્ણ ટેકનોલોજી આધારિત ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવી અને ઓછામાં ઓછા માણસો સાથે વધારેમાં વધારે કામ કરાવવું. બીજું છે ઔદ્યોગિક બેરોજગારી, તો ઉદ્યોગોમાં મંદી કે બંધ થવાના કારણે આખી ફેક્ટરી બંધ થઈ જવી કે જેના કારણે
ત્યાં જે કંઈ પણ કર્મચારીઓ કામ કરતા હોય એ બધાને છૂટા કરવાનો વારો આવે એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. શિક્ષિત બેરોજગારી એટલે કે જે વ્યક્તિઓ એજ્યુકેટેડ છે, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેમ છતાં કામ ન મળે એને શિક્ષિત બેરોજગારી કહેવાય. કેટલાક મહત્વના ગરીબી અને પર્યાવરણના પ્રશ્નો જોઈએ તો ગરીબીના મૂળ કારણો જણાવો. શા માટે ગરીબી ઉદ્ભવે છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા કયા છે. 2 ટંક પૂરતું ભોજન ન મળવું, કુપોષણ, જળ સ્ત્રોતના રહેઠાણનો અભાવ, વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ, ભૂમિગત જળ. આ પ્રશ્નો તમારા માટે સૌથી મહત્વના છે, તો શક્ય એટલા રિવિઝન કરી